સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગંભોઈ વિસ્તારમાં 14 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને આરોપીઓને સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓએ ગુનો સ્વીકાર્યો હોવાની માહિતી મળી છે અને પોસ્કો હેઠળ કડક કલમો લાગુ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે। छब्बीस तारीखना सांजना 6 साढ़ा 6 आसपास अंधारानो समय थता आरोपीओ पैकी एक व्यक्तिए बाइक आडू राखीने आ बाळाने लाफो मारीने एने खेतरमां खेंची लीधेलुं અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલો અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી। આ ત્રણેય આરોપીઓની તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે। જે ત્રણ આરોપી છે એમાંથી એક આરોપીની 26 વર્ષ ઉંમર છે, એકની 22 વર્ષ છે અને એકની 28 વર્ષ ઉંમર છે। આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે।